તમે અત્યારના બાળકોને સહેજ કાંઈક કહો અને બારણું બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય, કંઈક કરી બેસે તો. તમે જુઓ, આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ. આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છીએ કે નથી આપણે આમ જવાતું, નથી આપણે આમ જવાતું. સહેજ કંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છે. શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું? ક્યાંક આપણા જ વર્તનના કારણે. આપણે ક્યારેય આપણે આપણા શાસ્ત્રો કહે છે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ, ગીતા વાંચીએ, ધર્મગ્રંથ વાંચીએ, પછી બાળક સામે આવી જાય તો ગાળો હે નહીં બોલવા માંડીએ છીએ. પછી ઉકારીને તુકારી શું કામ આવી જઈએ છીએ? આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી. અને આમાં બહુ મોટી તકલીફ ક્યાં થાય છે ખબર છે? કે સૌથી વધુ બાળકને રહેવાનું મા સાથે આવે છે. એટલે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક બાળક પર નીકળે. હા, તારા પપ્પા તો બાંધીને વયા ગયા નોકરીએ. હવે સંતાનને એમ થાય કે મારી મમ્મી આટલી બધી દુઃખી છે ને મારા પપ્પા મૂકીને જતા રહ્યા. પણ આપણે સંતાનને એ નથી સમજાવ્યા કે પુરુષ માટે દુઃખી હોવાનો અધિકાર નથી. એને દુઃખ સાથે, તકલીફ સાથે, મૂંઝવણ સાથે, રડતા અવાજે ગમે એટલા ભગ્ન હૃદય હોય એને ઓફિસ જવું પડશે. એમાં નહીં હાલે, બાંધછોડ નહીં કરી શકાય. આપણે અત્યારે આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મા દીકરી છે એ સરસ મજાના મિત્રો હોવા જ જોઈએ, થવું જ જોઈએ. તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ, એટલા તમે મૈત્રીપૂર્ણ હોવા જોઈએ. દીકરીને એવું લાગવું જોઈએ કે આ મારી માં નથી પણ મારી મિત્ર છે. પણ માએ એ ભૂલવાનું નથી કે હું આની માં જ છું, મિત્ર નથી. અને ભૂલ ક્યારે થાય છે કહું? કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો, મને આમ થયું તેમ થયું, એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ, એને આમ કરીએ, આપણને જેમ વળાતું એમ વાળી લઈએ. પછી કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુવમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય. અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને તો પછી અમે બહાર ફરવા ગયા હતા ને તો મનાલી અમે લોકો ગયા ને અમે બધા સાથે હતા. ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોતી લેવા દીધી, તરત મને કહી દીધું હતું બધા વચ્ચે. તે દિવસનું મને એટલું બધું દુઃખ લાગી ગયું, તે દિવસે હું એટલી બધી એકલી રડતી હતી, પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું. પછી પાછો ચોથો કિસ્સો કે આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું મારી યાર વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો. એટલે તમે દીકરી પાસે એક એવો પુરુષ કલ્પો છો કે જે સ્ત્રીને સુખી નથી કરતો, સ્ત્રીને તકલીફમાં રાખે છે, સ્ત્રીને મૂંઝવણમાં રાખે છે. અને એ દીકરીનો સરસ મજાનો હીરો કહેવાય એવો પિતા એમાંથી થોડા કાંકરાઓ ખરવા માંડે છે. મારા પપ્પા આવા, મારા પપ્પા. આપણી તકલીફ એ છે સ્ત્રીઓની કે આપણી સાથે થયેલી તકલીફો, મૂંઝવણો ચોક્કસ આપણે કહીએ છીએ, પણ એ દિવસે મનાલીમાં પછી ગુસ્સો કર્યા પછી પપ્પાએ 2 સાડી અપાવી દીધી હતી એ નથી કહેતા. ચોક્કસ ફૈબાના લગ્નમાં પપ્પાએ બધાની વચ્ચે આમ કીધું હતું, પણ રૂમમાં જઈને તરત એમ કીધું તારે જે સેટ લેવો હોય ને સોનાની તું મને કહે છે, આપણે લઈ આવશું ગામમાં છે. પ્રેમની વાતો આપણે નથી કહેતા કારણ કે આપણે એમાં એમ લાગે કે સંયમ રખાય. જો તમે પ્રેમની વાત કરવામાં સંયમ રાખતા હો તો સૌથી વધુ સંયમ તો ખરાબ ને ખોટી વાત કરવામાં તમારે રાખવો જોઈએ. તો દોસ્ત એમાં રાખવાનો હોય. અને ક્યારેક ઝઘડો પતિ પત્નીનો બાળકોની સામે થાય અને બાળક એક જજમેન્ટ આપવા માંડે, બેટ મમ્મી પપ્પા તો આવું કેવા છે, ત્યારે બહુ પ્રેમથી બાળકો જો જુવાન હોય તો કહી શકાય કે બેટા તારા પપ્પા પતિ તરીકે કેવા છે મને નથી ખબર, પણ પિતા તરીકે બહુ અદ્ભુત માણસ છે, એની હું તને ખાતરી આપી શકું. એ જવાબદારી આપણી છે અને ભાઈઓની એ છે કે તમે ગમે એવું સ્ત્રીઓને બાળકોની હાજરીમાં કહી દો, તાર મમ્મીને કોઈ ખબર જ નથી પડતી, તાર મમ્મી નામ છે. એટલે બાળકને એવું થઈ જાય છે કે સ્ત્રીઓનું અપમાન ગમે ત્યારે કરી શકાય કારણ કે મારા પપ્પાએ મારા મમ્મીને કર્યું હતું. સાચા અર્થમાં કહું છું કે આ એક પ્રયોગશાળા છે અને ઉપરવાળાની દયાથી બધાની પાસે બેડરૂમ હોય છે. ઝઘડવા માટે એનો જ ઉપયોગ કરો. હોલ ડાઇનિંગ હોલ છે, એને પ્રેમનું સરસ મજાનું ટેબલ બનાવો, ધુસાતુસીનું નહીં. અને પછી આપણે બધા ફરિયાદ કરીએ આજની પેઢી તો મોબાઈલમાં જ પડી હોય છે, મોબાઈલમાંથી મોઢું કાઢીને જોવે હું, આપણને બાંધતા, આપણે ચર્ચા કરતા.
મોબાઈલની સ્ક્રીન કરતાં વધુ સારું વિશ્વ તમે એને હું એને આપીએ ને તે દિવસે સ્ક્રીનની બહાર જાય. અને સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ, તમને શું લાગે છે સોશિયલ મીડિયામાં અંતે તો કોઈક વ્યક્તિ કોમ્યુનિકેટ જ કરે છે ને, જય કોઈક સામે કોઈક માણસ જ છે ને, વાત જ કરે છે ને, ઓન સ્ક્રીન કરે કે ઓફ સ્ક્રીન કરે. શું કામ સૌને બધાને, આ મને ને તમને થી લઈને બાળકને બધાને શું કામ સોશિયલ મીડિયા ગમે છે? કારણ કે ત્યાં સ્વીકાર છે, એપ્રિશિએશન છે. ગમે એવું રીંગણાનું શાક મૂકો તો બધા અંગૂઠો દિલ મૂકી જાય, વાહ 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 વાહ, શિયાળામાં રીંગણાનું શાક શું છે, હું ખાવ તો ખબર પડે મીઠું નથી ને. પણ જ્યારે એને એપ્રિશિએશન અને હૃદય ઘરમાં પેરેલલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય, પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય. પણ આપણે પપ્પાને તો ફાઇનાન્સર જ રાખ્યા છે કે અમારે જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું, અને બીજું શું કરવાનું તો કે અમારે ખીજાવવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું, બાકી નહીં. કારણ કે આપણે શું કરીએ, બાળક કંઈ તોફાન કરે દે એટલે આવા દે તાર પપ્પાને, આવા દે, જોજે કઈ જ દો. એટલે દરેક સાંજે હજી થાક્યા પાક્યા ભાઈ આવે ને દરવાજો ખોલે ભેગા, આને તમે પહેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય. એટલે ઓલો બોસનું માથાકૂટ હોય, 3 જણાને સ્કૂટર ભટકાણું હોય, એવા ત્યારે ચોકીદારે કીધું કે અહીં ગાડી ક્યાં રાખીને બધું ફ્રસ્ટ્રેશન એક લગાવી દીધી હોય. એટલે છોકરાને એમ થાય પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી, લાફા મારતા જ આવડે છે. અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે, પછી આપણે આંખ લોતતા મારા કાનોડો મેં તને કીધું તું ને કે તું ન કરતો તોફાન. એટલે ફરી વાર બાળકને એમ થાય મમ્મી પ્રેમથી કેવી સમજે છે, આ પપ્પા જો. કોણે છબી બનાવી? ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી? તો ખીજાઈ શકે એવા, સ્વપ્ના પૂરતા કરતા એટીએમ જેવા. આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇસ ટેગ વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને, એ થેન્ક્સ ટુ તારા પપ્પા. અને સાહેબ જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો. પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે. હમણાં એક વોટ્સઅપમાં એક સરસ જોક વાંચ્યો હતો. એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે, તારી ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. તો કે તારા મમ્મીની? તો કે 7 વર્ષ. પછી થોડાક શિક્ષકને એવું થયું તો કર્યું કે એક લોચા લાપસી વાળું છે કે તારા પપ્પાની ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. એટલે ઓલા સાહેબ એવું કીધું, બેટા એવું ન હોય, આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા જ હોય. એ કે હા હોય ને, આપણા મમ્મી પપ્પા મોટા જ હોય. તો એ કે એમની ઉંમર કઈ રીતે 7 હોય? એ કે એમની ઉંમરની મને નથી ખબર, પણ એમને મમ્મી પપ્પા બંનેને 7 વર્ષ થયા છે મને ખબર છે, કારણ કે હું 7 વર્ષની જ છું. એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો સમજતો નથી, તો એ એમને એમ થાય કે તમે નથી સમજતા ને. અને આમાં આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર છે? 50% કિસ્સામાં આપણે એમ કહીએ તને ન ખબર પડે, હજી તું નાનો છે. અને 50% કિસ્સામાં એમ કે આવડો મોટો થયો ને ખબર નથી પડતી. એટલે બાળક રૂમમાં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં. આપણે જ એટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ. સાહેબ મા બાપ તો શ્રદ્ધાનો ઓઠીંગણ છે. મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની માં મળવી જોઈએ. ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા. બેટા મૂંઝાવું તો આ જગ્યાએ પ્રાર્થના કરાય. કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના, કયા ભગવાનને માનવાના. અને ધર્મ છે ને એ તો ટેકો છે. તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય, પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા કે એકાંતમાં રડી શકે. આ બધા ડિપ્રેશનના આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી, એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ, મારી બહેનપણીને કહીશ ને તો હું બચી જઈશ. પણ આપણે એવી શ્રદ્ધા ન ઊભી કરી શક્યા કે બેટા તું તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ. એક
પુલ, ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો, નીચે પડી જતો હતો. અને પુલમાં પવન પણ એટલો બધો હતો, કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય. એક બાપ અને દીકરો એ પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ, વરસાદની સ્થિતિ જોઈ, એના પવનની આમથી આમ ડાયલોગ જોઈ એટલે પિતાને ક્યાંક એવું થયું કે આ અઘરું છે પાર કરવું, પણ પાર તો કરવું જ પડશે. પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ. એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે, આ પૂર પ્લીઝ નો. હવે 4 જગ્યા થઈ છે, ઇન્ટરવેલ પછી જે જગ્યા પડી એમાં 4 જગ્યા છે. પ્લીઝ જી મંડ્યા ધડાકા થવા. એટલે કે પુલ બહુ આમથી આમ થઈ રહ્યો છે, પવનની દિશા ખોટી છે, બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ. એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે. પિતાએ પોતાના બાળકને, પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે, કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાથી પડવાનું થાય ને, તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જા, તને કાંઈ થાય નહીં, એવું પિતાએ કીધું. ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને. તો પપ્પા કે એનાથી શું ફેર પડશે? એ કે પપ્પા એવું થશે કે હું પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફડિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ, પણ ગમે એવું પાણી આવી જશે, ગમે એવા વાવાઝોડા આવશે, પણ તમે મારો હાથ નહીં પકડો, હું બચી જઈશ. એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી યારે થાય, ખોટામાં ખોટું કાર્ય તું કરીને આવો, ગમે એવા તકલીફ ને મૂંઝવણમાંથી આવો, પણ તારે કોઈને પુકારવાનું હોય, કોઈના ઘરે જવાનું તો સીધો ઘરે આવજે. આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે તને કાદવવાળો સ્વીકારી લેશે. આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે. એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એનામાં રોપવાની હોય. જ્યારે મા બાપ તરીકેનું ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચનનું ન દઉં, મારો ગમે એવો ડાર્લિંગ હોય તોય ન આપું. ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનિલ દત્તનું આપું કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા, તમામ પ્રકારનો ડ્રગ્સ, આતંકવાદી સ્ત્રીઓ સાથેનું કેટલું બધું તકલીફ, એકેય સુખ બાપને નહોતું આપ્યું, તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો. એટલે આજે સંજય દત્ત જુદો છે અને અભિષેક બચ્ચન જુદો છે. આવા બાપ બનવાનું હોય. અને બની શકે કે સુનિલ દત્તની શ્રદ્ધાના કારણે ઓલો બની, મારા બાપને મારા વ્યક્તિત્વમાં આટલી શ્રદ્ધા હોય તો હું ગમે એમાંથી બહાર નીકળી જાઉં, જગતને હોય કે ન હોય મને ફેર નથી પડતો. તમે કાદવવાળા થાવ ને, ગમે એવા મેલા કપડાં હોય ને તો તમે ઘરે જ જાઓ, પાડોશીના ઘરે ન જાઓ. હું બહુ વાર મારા કપડાં ખરાબ થયા, ઘરે નહીં જવાય. તમે મેલા ઘેલા હો ત્યારે ઘરે જતા હો તો બાળકને પણ એટલી શ્રદ્ધા આપો, ગમે એવું કામ કરીને આવો. આ ઘર તારું જ છે અને તારું જ રહેવાનું છે. પણ આપણે શું કહીએ, અમને જો ખબર પડી કે તે આવા કોઈ કામ કર્યા તો યાદ રાખજે ઘરના દરવાજા તારી હાટુ બંધ થઈ ગયા. એટલે જે દરવાજા ખોલવા વાળા હોય એની પાસે જાય, જેને 500 ની ઉધારી કરાવી હોય 5000 ની ઉધારી કરાવે, કારણ કે એને કીધું કે આવતા રહે, જેમ બેઠા જ છે તાર મૂંઝવણ હોય ત્યારે. અને આપણે તો કીધું જ છે, અમને ખબર પડી તો આવ્યું ઉતારું. એટલે બાળક સૌથી વધુ વિચાર કરે કે મેં કીધું એમ કે 200 વર્ષ પહેલાની આપણને બધી ખબર છે, ગઈકાલ રાત્રે મારું બાળક ક્યાં હતું મને નથી ખબર. અને એક વસ્તુ યાદ રાખજો, તમારું બાળક સામે ને સાથે હોય એનો જરાય અર્થ નથી કે તમારી સાથે છે. એનું મનની દિશા કઈ તરફ છે ને એ સૌથી વધુ જાણજો. અત્યારે તમે એને એવી કાર અપાવી દો સેટેલાઇટ વાળી કે કઈ દિશામાં ગયા હોય બધું તમને ખબર હોય, એવા સીસીટીવી કેમેરા મુકાવી દો, બધી ચહલ પહલ તમને ખબર પડી જાય. પણ માની આંખ અને પિતાનું હૃદય જ એક એવું છે કે એક જ એવો સીસીટીવી કેમેરો છે, એક જ એવું સેટેલાઇટ છે કે એના હૃદયમાં, બાળકના હૃદય અને મનમાં શું ચાલે છે ને એક માં કહી દે. કારણ કે ઘોડિયામાં 3 મહિનાનું બાળક રડતું હતું ત્યારે એની માં એમ કીધું હતું કે એને પેટમાં દુખે છે કે એને ભૂખ લાગી છે કે એને ઊંઘ નથી આવતી. મારા શરીરનો પરિચય એ બાળકને હોય. અને એ તો આપણું રૂવાડું છે. આપણે બાળકને કેમ એવી રીતે કહી શકીએ, કેમ એને જતું કરી શકીએ, એને કેમ આ પૃથ્વી પર એકલું મૂકી છે, જ્યારે કે આપણને ખબર છે કે આ પૃથ્વી પર એકલું ન રહી શકાય. આપણે બાળકને સતત એવી શ્રદ્ધા હવે આપ્યા રાખવી પડે કે હું તારી સાથે, તારા સ્વપ્નોમાં પણ, તારા તૂટવામાં પણ, તારા દોડવામાં પણ, તારે હાંફવામાં પણ, તારા હકારમાં પણ અને તારા નકારમાં પણ. એ જુવાનીના જોશમાં તમને 2 શબ્દો કહી જાય ને આપણને રડવું આવી જાય, કાંઈ વાંધો નહીં, સ્વાભાવિક છે.
પણ મને ને તમને તો ખબર છે ને કે પહેલું જુવાનીનું લોહી નસમાંથી વહે ને તો તોછડાય સિવાય કાંઈ બહાર ન આવે. કારણ કે આપણી જુવાનીની ગલીનો અનુભવ છે કે આપણે એમ થાય કે હવે કોઈની જરૂર આપણને નથી. એને નથી અનુભવ મેચ્યોરિટીનો, આપણને તો છે. ત્યારે તો આપણે થોડું મેચ્યોરલી બિહેવ કરીએ એની સાથે. અને તમને ખબર છે સૌથી વધુ અત્યારે આપણે ગેપ કેમ લાગે છે જનરેશનમાં? કારણ કે માતા પિતાએ શિક્ષક સાથેનો રેપો તોડી નાખ્યો. વિદ્યાર્થીને એ વિદ્યાર્થી તરીકે કેવો છે એ આપણે સમજવાનું, સંભાળ લેવાનું ક્યાંક ભૂલી ગયા. આપણે શિક્ષકની વાત બાળક કરે કે આજે મારા મેં આમ કહી દીધા, મેં આમ કરી દીધું, એટલે આપણે બધા પહેલી વસ્તુ તો તુકારેથી, તારી બેનને હું ખબર પડે, પહેલો તિકારો તમે શિક્ષકને આપો. પછી તમે ગમે એટલા ગુરુદેવો બ્રહ્મા મહેશ્વરના શ્લોક બોલાવો ને શ્રદ્ધા ન રહી. તમારું બાળક એ તુકારે ઘરે કે ને શિક્ષકને, ત્યારે આંખ લાલ કરો કે બેટા એ તને ભણાવે છે, તારા કરતાં તો વધુ જ ખબર પડતી હશે. અને શિક્ષક માટે ફરિયાદ કરે ત્યારે ફરિયાદ સાંભળી લ્યો, પણ સરત હાવી ન થઈ જાય, અરે હું કાલ આવું. ફી ભરી દેવાથી આપણે બાળકને કેવી રીતે ભણાવવું, ગણિત મેથ્સ શીખવી છે કે બાળકને બિહેવ કેવી રીતે કરવું ને એ તો મા બાપે જ શીખવું પડે. કઈ રીતે વાક્ય રચનાઓ ગ્રામરની કરવાની હોય ને એ શિક્ષક કરી શકે, પણ શું બોલવું, કઈ રીતે અભિવ્યક્ત થવું એ તો મા બાપના જ સંસ્કાર હોય. જ્યારે તમને તમારા બાળકના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય ને તો એના શિક્ષકને સતત મળતા રહેજો, તો પૂછતા રહેજો, એને સજાગ રાખજો કે આનો બાપ ગમે ત્યારે આવશે, આની મમ્મી ગમે ત્યારે પૂછશે. અને શિક્ષક જ્યારે કહે ને કે તમારા બાળકમાં આ તકલીફ છે, તો સાંભળવાની તૈયારી રાખજો. ના હોય જ નહીં, કોઈ દી ન હોય, અમને ખબર છે ને, અમારી આટલી પેઢીમાં કોઈ આ કોઈ દી ન હોય જ નહીં બેન, તમારે ભૂલ થાય છે. પછી બેન એક વાર કે બે વાર કે પછી બેન છે ને નજર ફેરવી લે. અને જ્યારે શિક્ષક વિદ્યાર્થી પરથી નજર ફેરવી લે ને પછી ઘણું થાય. ફરિયાદો કરતા બાળકને શીખવું કે સોલ્યુશન લાવતા શીખવું એ આપણે બાળકને કહી શકીએ. પછી એવું થશે કે ધીમે ધીમે તમારા બાળકને ફરિયાદ કરવાની જ મજા આવ્યા રાખશે, સતત કોકને કહી દેવાની જ મજા આવ્યા રાખશે. એવું ન કરો. બાળકને મહેનત કરતા શીખવાડો, એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો. આપણને તકલીફ એ થઈ કે આપણા બાળકને સફળતાનો આનંદ લેતા આપણે શીખવાડ્યો, સંઘર્ષનો નહીં. બાળક જ્યારે તમારું એમ કે હું પપ્પા પહેલો આવ્યો, ત્યારે બાળકને શાબાશ બેટા પહેલો આવ્યો નહીં, બાળકને એમ કહો કે વાહ બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલે તું પહેલો આવ્યો. બાળક એમ કે બાપા હું આ મેડલ લઈને આવ્યો, વેરી ગુડ બેટા, બહુ સરસ, તારી મહેનત એવી હતી, તારા ઉજાગરા એવા હતા, તને મેડલ મળે. એટલે બાળકને જ્યારે મેડલ ન મળે, કાંઈ ન થાય, ત્યારે એને મરી જવાના, વયા જવાના વિચાર ન આવે, એને સંઘર્ષનો આનંદ તમે લેતા કેવડાવી દીધો, એ મધ તમે ચખાડી દીધું કે મહેનતની એ મજા હોય, એનાય પોખણા હોય.